ચાઇનીઝ ઘણી બધી વસ્તુઓનું નામ તમે સાંભળ્યું હશે, પરંતુ હવે ગુજરાતમાં ચાઇનીઝ લસણ ઘૂસી ગયું છે. જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ ઘૂસી ગયું છે. પોલીસ સક્રિય થઈ છે અને આવતીકાલે ભારતભરના યાર્ડમાં લેવેચ બંધ રાખી અને વિરોધ નોંધાવી રહ્યા છે. હવે ચાઇનીઝ લસણ ઘૂસી ગયું છે. અત્યારે જે લોકો યુઝ કરી રહ્યા છે, લસણ વાપરી રહ્યા છે, રોજબરોજ લોકોના ઘરોમાં લસણનો ઉપયોગ થતો જ હોય છે. હવે એ લોકો અત્યારે કન્ફ્યુઝ છે કે કેવી રીતે ચેક કરવું કે કયું ચાઇનીઝ લસણ છે અને કયું દેશી લસણ છે. સૌથી પહેલાં ચાઇનીઝ લસણ કે જે એકદમ સફેદ રંગનું હશે, અને જે દેશી લસણ હોય છે તે સેજ અમથું પીળાશ પડતું હોય છે. ચાઇનીઝ લસણની જે કળીઓ હોય છે તે ખૂબ જાડી હોય છે, અને જે દેશી લસણ છે તેની કળીઓ થોડી નાની હોય છે. ચાઇનીઝ લસણમાં નીચેના ભાગમાં ડાઘ હોતો નથી, જ્યારે દેશી લસણમાં નીચેના ભાગમાં ડાઘ હોય છે. ચાઇનીઝ લસણની કોઈ જ સ્મેલ નથી હોતી, કોઈ જ ગંધ નથી હોતી, અને તે ઇઝીલી ફોલાઈ જાય છે. આપણને ખબર છે કે દેશી લસણને ફોલવું ઘણું બધું ટફ હોય છે, અને દેશી લસણની સ્મેલ હોય છે. જે લોકોના ઘરમાં રોજે લસણનો ઉપયોગ થતો હોય છે એ લોકોને સ્મેલથી જ ખબર પડી જતી હોય છે કે આ લસણ છે. ચાઇનીઝ લસણની કોઈ જ સ્મેલ હોતી નથી, અને ચાઇનીઝ લસણના યુઝ કરવાથી, ચાઇનીઝ લસણના ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રોગ પણ થતા હોય છે. માટે જ્યારે પણ લસણની જે ખરીદી કરતા હોવ છો ત્યારે જે દેશી લસણ છે તેની જ ખરીદી કરવી.